એરંડા બિયારણ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યોમાં આજે રાજ્યવ્યાપી નમો સ્વચ્છતા અભિયાનનો શુભારંભ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયા સાહેબે ગાંધીનગર મુકામેથી કરાયો છે. એના ભાગરૂપે આજે સુરેન્દ્રનગર જિલ્લા ખાતે જિલ્લા કક્ષાના આજના કાર્યક્રમમાં ગાંધી હોસ્પિટલ ખાતે ઉપસ્થિત રહી અને આ જિલ્લાની 51 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 11 જેટલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર, એસડીએચ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ સાથે મળીને સમગ્ર હોસ્પિટલોમાં 1 જુલાઈથી 7 જુલાઈ સુધી સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ થશે. સાથે સાથે હોસ્પિટલોની અંદર જે બિનજરૂરી જે મેડિકલ વેસ્ટ હોય કે બિનજરૂરી કોઈ ફર્નિચર હોય કે કોઈ આપણે જે આયુષ્યમાનની જે બધી ગાડીઓ છે એનો ઉપયોગ ન હોય તો આનો પણ 7 દિવસની અંદર નિકાલ કરી અને એક સ્વચ્છ હોસ્પિટલ બને અને લોકોને હોસ્પિટલ પ્રત્યે વિશ્વાસ વધે અને આવનાર જે દર્દી છે એ હોસ્પિટલમાં એના પરિવારજનો સહિત આવે ત્યારે એને પણ હોસ્પિટલનું વાતાવરણ સુંદર અને સારું લાગે. અને સરકાર જે રીતે આ પ્રયત્ન કરી રહી છે ત્યારે સરકારનું તમામ વહીવટીતંત્ર, આરોગ્ય તંત્ર અને સૌ અધિકારી પદાધિકારી પણ આ અભિયાનને સફળ બનાવવા માટે કામમાં જોડાયા છે. ત્યારે સૌને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું.